હવે વાત સુરેન્દ્રનગરના ખેડૂતોની કે જેમને ખાતર માટે હવે રજળપાટ કરવાનો વારો આવી ગયો છે। અહીંયા યુરિયા ખાતરની અછત સર્જાય અને ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા। આ ખેડૂતોનો દાવો છે કે 8 થી 10 દિવસમાં યુરિયા ખાતરની એક જ ગાડી આવતી હોય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી થતો। ખેડૂતોને કતારમાં ઊભા રહેવા છતાં ખાતર નથી મળતું। શિયાળુ પાકનું વાવેતર પણ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ખાતરની અછતથી પાક નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે। વહેલી તકે યુરિયા ખાતર ઉપલબ્ધ કરવામાં આવે તેવી ધરતીપુત્રોની માંગ છે। મૂળી તાલુકામાં ખાતરની ખૂબ અછત છે। યુરિયા ખાતરની અત્યારે ખેડૂતને ખાસ જરૂર હોવા છતાં મળતું નથી। 8 દાડે એક ગાડી આવે છે, એમાં 2 ઠેલી આપે। 10 ઠેલીની જરૂર હોય તો 2 ઠેલી થાય શું, અડધા પાકમાં ન થાય। એટલે ખેડૂતને એવી રીતે હેરાનગતિ કરે છે કે અડધું વસ્તુ થાય, ખાતર થાય ન થાય। અહીંયા અત્યારે ગાડી ઊભી હતી ને, કેટલા ખેડૂત લેનમાં ઊભા છે। એ લેનમાં ઊભા રહીને છતાં ખેડૂતને 3 ઠેલી ભાગમાં આવે। 50 વીઘાનું પીતું હોય, ખેડૂત 3 ઠેલી ખાતરમાં થાય શું? અને આ સરકારને વારી ખાતે જમીન તો પીતની ઘટતી જાય છે, ઉદ્યોગપતિમાં જાય છે, સોલર પ્લાન્ટમાં જાય છે, તો સરકાર વારી ખાતે સરકાર ખાતરનો સ્ટોક કરતી કેમ નથી? કે ખેડૂતને હેરાન કરવા કાજુ ખેડૂતને લેનમાં જ ઊભા રાખવાના છે સરકારને।